પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શાકભાજી અને ફળોની માંગ વધતી હોય છે, પરંતુ આ વર્ષે મોંઘવારીના કારણે ફૂડ માર્કેટમાં ગ્રાહકી પણ માઠી અસર પડી છે। વેપારી મુકેશ કુમારના જણાવ્યા અનુસાર ગત વર્ષની સરખામણીએ આ વર્ષે સફરજન સહિતના મોટા ભાગના ફળોના ભાવ ઓલમોસ્ટ દોઢથી બમણા થઈ ગયા છે। ગત વર્ષે 70 થી 80માં મળતા સફરજન આ વખતે 120 થી 150ના ભાવે વેચાઈ રહ્યા છે। ફળોના દામ વધવાના કારણે બજારમાં ગ્રાહકીમાં 50% જેટલો મોટો ઘટાડો થયો છે। હાલ બજારમાં કેળા અને દાડમની માંગ જળવાઈ રહી છે, પરંતુ સફરજનના ભાવમાં વધારો અને ઓછી આવકને લીધે એકંદરે વેપારીઓમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યારે ગત વર્ષની સરખામણીમાં ભાવ વધુ હાલમાં જોવા મળી રહ્યા છે। વર્ષ કરતાં જોવા જઈએ તો ઓછી છે, કેમ કે ભાવ બી વધારે છે। ગત વર્ષ કરતાં આ વખતે ભાવ જોવા જઈએ તો ઓલમોસ્ટ 1.5 કે 2 ગણા છે। જે ગયા વર્ષે સફરજન સારી ક્વોલિટીના 70, 75, 80 મળતા હતા, ઓલમોસ્ટ આ વખતે 120-130 રૂપિયા છે। બાકી કેળા જે છે 25 થી 30 રૂપિયા કિલો સારા એવા ભાવમાં સારા પ્રમાણમાં કેળા વેચાય છે। દાડમ બી આ વખતે જોવા જઈએ તો ગયા વર્ષે તો દાડમ હતા જ નહીં, આ વર્ષે સારા એવી પસંદ છે મહારાષ્ટ્રની દાડમની, બી અત્યારે આવી રહ્યા છે માર્કેટમાં 80 થી 90 રૂપિયા આપણી જોડે હોલસેલમાં માર્કેટમાં વેચાઈ રહ્યા છે સારી ક્વોલિટીના દાડમ।